આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. ખેડા જિલ્લાના મહુધાના સણાલી ગામે અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ કર્યું હતું. નવા પ્રાથમિક કેન્દ્રના નિર્માણથી સણાલી સહિત આસપાસના 30,000થી વધુ નાગરિકોને વધુ અસરકારક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવા પ્રાથમિક કેન્દ્રના નિર્માણથી ખાસ કરીને ઘર આંગણે જ એક્સ-રે અને લેબોરેટરીની સુવિધાઓ મળતા ગ્રામજનોના દૂરના ધક્કાઓનો સુખદ અંત આવશે. નવા લેબર રૂમથી પ્રસૂતિના કેસમાં મહિલાઓને વિશેષ સેવાઓ પ્રાપ્ત થશે. આ તકે તેમણે સલાણી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાર્થના માટે નવો શેડ, વર્ગખંડ અને ઓપન જીમ ઇક્વિપમેન્ટનું લોકાર્પણ કર્યું હતું. મહુધા વિસ્તારમાં હાથ ધરાયેલ અને પ્રગતિ હેઠળના વિકાસ કામો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નડિયાદ અને મહુધાના રોડ રીસર્ફેસિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 72 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સાથે જ 8.5 કરોડ રૂપિયાના ખર્ચે નવા ગામથી વીણા અને 10 કરોડ રૂપિયાના ખર્ચે ખડોલ અને કડીના બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં મા બાપ વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્ન અને અભ્યાસમાં કારકિર્દી ઇચ્છુક દીકરા દીકરીઓને જરૂરી તમામ સહાય પૂરી પાડવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી. ઇફકોવાડા ગ્રાઉન્ડ નડિયાદ ખાતે આજથી 21મી ડિસેમ્બર દરમિયાન સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળો યોજાશે. મેળામાં 100 સ્ટોલ્સ ઊભા કરાશે. વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થશે. લોકલ ફોર વોકલના નારાને સાકાર કરવાના હેતુથી જિલ્લાની બહેનો દ્વારા સ્વસહાય જૂથોમાં જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરાશે અને તેનું વેચાણ પણ કરાશે. સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સશક્ત નારી મેળો સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે, જેમાં પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે, જેનો જાહેર જનતાને લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જણાવાયું છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મરઘાકુઈ ગામે પ્રી સિઝનલ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં રવિ ઋતુ પૂર્વની ખેતી પાકોની માહિતી અને ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાઈઓ તથા બહેનો મળી કુલ 100 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તથા પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત, ઘન જીવામૃત તથા અન્ય પ્રાકૃતિક દવાઓ ખેડૂતોને મળી રહે તે માટે સરકાર દ્વારા BRC યુનિટની રચના કરવામાં આવી છે, તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્ય અને ખેડા જિલ્લામાં પણ વિવિધ વાહનોના માધ્યમથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. હવે ગામડાઓને પ્લાસ્ટિક મુક્તિની સાથે પ્રદૂષણ મુક્ત કરવા માટે પણ ઈ-રિક્ષાથી કચરો એકત્રીકરણ કરવાની કામગીરી ખેડા જિલ્લામાં થઈ રહી છે, જે પૈકી ગળતેશ્વર તાલુકામાં 20 ઈ-રિક્ષાઓ દ્વારા આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગળતેશ્વરના સોનૈયા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2022-23થી ગામમાં સ્વચ્છતા વિશે અભિયાન ચાલે છે. અગાઉ કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા સરકાર તરફથી આ વર્ષે ઈ-રિક્ષાની શરૂઆત થઈ છે. આજે હાલ ગામ સ્વચ્છતા સાથે પ્લાસ્ટિક મુક્ત છે. ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડિયાદની CB પટેલ આર્ટ્સ કોલેજ ખાતે પોસ્કો એક્ટ 2012ના બેટી બચાવો બેટી પઢાઓ અંગે જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અને બાળ વિભાગ નડિયાદના શૈલેષકુમારે પોક્સો એક્ટ વિશે અને બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા અને હેલ્પલાઇન નંબર અભયમ 181 112 1098 વિશે ઘણી જ ઉપયોગી માહિતી આપી હતી. સરદાર પટેલ ભવનમાંથી આવેલા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શૈલેષકુમારે પોક્સો એક્ટ વિશે અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કઈ રીતે કરવો તેની તથા સોશિયલ મીડિયામાં જાતીય સતામણી કઈ રીતે સંભવી શકે તે સંદર્ભે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.